એક મુસ્લિમ ભક્ત, એક મુસ્લિમ યુવાન ગાયની રક્ષા કરે, કેવી કેવી સંસ્કૃતિ જાગે ભાઈ. અને જ્યારે આવા યુવાનો એ આ દેશની દેશભક્તિને મજબૂત કરે, આ દેશની સંસ્કૃતિને મજબૂત કરે, કે જે અનેક ધર્મોના સમન્વયો કરે. થોડાક દિવસ પહેલાની ઘટના છે. કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોને જ્યારે બહાર કાઢવામાં આવ્યા અને એમાંના કોઈ એક બુઝુર્ગ મોટી ઉંમરના હશે એ સમયે, પણ એને ગામ પ્રત્યે ને પોતાની જે કઈ મોહલ્લામાં રહેતા હશે ત્યાંથી એને જવાનું મન ન થયું. ઘણો ત્રાસ હોવા છતાં એ ન ગયા, ત્યાં ને ત્યાં રહ્યા. અને આખું ગામ મુસ્લિમ હતું. થોડા સમય પહેલા એક કાશ્મીરી પંડિતનું મૃત્યુ થયું અને ગામના મુસલમાન લોકોએ હિન્દુની પદ્ધતિ પ્રમાણે એ બુઝુર્ગ કાશ્મીરી પંડિતનો અગ્નિ સંસ્કાર કર્યો ભાઈ. આખા ગામે એમ કહેતા કે અમારા ગામના નાગરિક હતા અને એને હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે એનો અગ્નિ સંસ્કાર મુસલમાન લોકોએ કર્યો. મેં તો એક અહીંયા મોટા વરાછામાં વ્યસન મુક્તિના કાર્યક્રમમાં સામેલ હું થયેલો. અમારે સાવરકુંડલાના એક ધર્મગુરુ, ઇસ્લામ ધર્મગુરુ આવેલા અને બહુ મોટું આયોજન હતું વ્યસન મુક્તિનું. એમાં મુસ્લિમ ધર્મગુરુ, ખૂબ બધા મુસલમાનો ને હિન્દુ બી થોડા ઘણા હતા. અમે બધા ભેગો કાર્યક્રમ કરેલો. અને જેને જેને વ્યસન મૂક્યા, અમારે દાદા બાપુ કે એવું કંઈક નામ હતું એનું, સાવરકુંડલાના સૈયદ દાદા બાપુ. તો પછી કોઈ હિન્દુ જો વ્યસન મૂકે તો ઈ એને શાલ ઓઢાડતા હતા, ઈ એને ઓઢાડવાની. અને કોઈ મુસ્લિમ વ્યસન મૂકે તો એને ટોપી પહેરાવવાની હતી, ટોપી ઓઢાડવાની, ઈ મારે ઓઢાડવાની. આવો સમન્વય થાય. આ દેશની જનતા, આ દેશમાં બધાય ધર્મો છે ને બધાય ધર્મોનો હક છે. આ દેશમાં જે જન્મો, આ દેશનો જે નાગરિક, એ બધા જ ભારતીય છે, એ બધા જ હિન્દુસ્તાની છે. એને બધાએ એક દેશના નાતે હળી મળીને રહેવું, એકાબીજાના ધર્મને આદર આપવો, એકાબીજાને આદર આપવો, એ આપણી ભારતીય સંસ્કૃતિ છે.